પાછળ કોઈને ખેડૂને રહેવું ન પડે. જે આપણે મજૂર જે વધારે તો એમાં એક મજૂર ઓછો જોવે એ રીતની આ સિસ્ટમ નવી છે. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે સિંગમાં જે સિંગ પાકી જાય ત્યારે જે રાપે જે સિંગ કાઢવાની હોય એ આપણે એનો નવો જુગાડ આજ આપણે ફિટિંગ કરવાનું છે. તો આપણે જે આ ગરેડો રાપમાં જે પાછળ આવે એનથી સિંગ જે આપણે વાહે બેહીને અહીંયા રાપ વાહે બેહીને આપણે એક જણાને ટ્રેક્ટર હાલતું હોય ત્યારે સિંગ કાઢવા એકને રહેવું પડે. તો એ આપણે રહેવું ન પડે એના માટે આપણે ગરેડો આમાં જે રાપમાં જે ગરેડો આવે એ આપણે પાછળ બેહાડવાનો છે. તો એમાં પાછળ કોઈને ખેડૂને રહેવું ન પડે. જે આપણે મજૂર જે વધારે રાખવા પડતા હોય તો એમાં એક મજૂર ઓછો જોવે એ રીતની આ સિસ્ટમ નવી છે. તો આમાં જે ગરેડો હોય એટલે આમ ગમે એટલો આમ તો સિંગમાં ખડ હોય તો ગરેડો પાછળ હોય એટલે ઘૂસવાવા ન દે. અને સિંગમાં જે રાપ આપણે ઊંડી બેસી જતી હોય એ રાપે ઊંડી બેહે નહીં અને સિંગમાં જે ધૂળ આવતી હોય તો એ ઓછી આવે ને મજૂરને પાછળ સિંગ ભેગી કરી આપણને ખેડૂને બહુ સારું લાગે. હવે એ રીતની સિસ્ટમ આવે આ. તો આપણે હવે આ ગરેડો ફિટ કરવાનો છે. તો એમાં આપણે આ નવું આજે આ રીતની સિસ્ટમ આવે. એમાં આ સાપડા બનાવવાના હોય આગળ. આ જે છે આ રીતે આમ ફિટિંગ આવી જાય. આમ અહીંયા બે સાઈડ આ રીતના આપણે સાપટિંગ ફિટ આ એંગલ આવે ફિટિંગ કરી દેવાની બે. અને અમારે આ બાજુ વધારે 21, 22 અને 24 અને 20 સુધીના વાવેતર હોય એટલે અમે પાછળ 4 ફૂટની રાપ વાપરીએ છીએ. 4 ફૂટની રાપમાં આપણે 21, 22 નું વાવેતર વધારે અમારી સાઈડ થાય. એટલે એમાં 4 ફૂટની રાપે આમ તો કમ્પ્લીટ કામ આપે. એટલે આપણે આ જે છે બે અહીંયા આગળ બોલ આપણે બોલ મારી દઈએ. અહીંયા બોલ એટલે જ્યાં ગરેડો આપણે હાઈડોલી ઊંચી લઈ તો હારે લેવાઈ જાય. અને હાથી આપણે જ્યાં હાથી વધારે હેઠું મેકીએ એટલે આઈલી આ વર્કિંગ કરીએ કે આપણે જે હાથી હોય એને હેવું કરી નાખવાનું એટલે રાપ બહુ ઊંડી ન બેહે ને આ ગરેડો કામ આપતો થઈ જાય પાછળ. એ રીતની આમાં કઈક સિસ્ટમ હોય તો આપણે અમારા વિડીયોમાં આપણે આગળ બિના રહેજો. મેં હમણાં ફિટ કરી અને તમને બતાવી. તો ભાઈ અત્યારે અમે હાંકીને તો નહીં બતાવીએ રાત, કેમ કે હજી તો માંડવી ઉગીને 25 દિવસની થઈ છે. જયારે અમારી સીઝન ચાલુ થાય ત્યારે અમે હાંકવાની થાય ત્યારે અમે હાંકીને તમને બતાવીશું કે કેવી રીતનું કામ આપે એમ. અને આવું આ જે ગરેડાની આની માહિતી જો લેવી હોય તમારે તો મને કોમેન્ટમાં જણાવજો. હું તમને ચોક્કસથી માહિતી આપી કેટલો વજન છે, કેવું માપ છે અને કઈ રીતનું ફિટિંગ છે. આ અમારા ગામના કારીગરે જ કરેલું છે અને બહુ સારું બેસ્ટ કામ કરેલું છે આનું. ગરેડો જે ફિટ કરવાનો આવે એ ફિટ થઈ ગયો છે. તો એમાં આપણે આ સાપડા પાછળ બીજા બેહાડવા પડે. આ જે ગરેડો આપણે આમ આડાવડો હલ્લે નહીં એટલા માટે એ બેહાડેલા છે. અને આ ગરેડાનું વજન અંદાજે 40 થી 45 કિલો જેવું વજન છે. જે પેડિસલ આવે એ આપણે જે 1.5, 2 ની જે આપણે 1.5 ની 1 ની જે આપણે આ ધરી જે પસંદ કરીએ એ મુજબ આપણે આ પેડિસલ નાખી દેવાના. અને એમાં આપણે ડબલ બોલ નું સેટિંગ જે આવે એ બોલ ડબલ બોલ કરી નાખવાના. એટલે શું છે કે આ ખુલ્લી ન હોય કે બોલ એટલા માટે આ ડબલ બોલ મારી દેવાના. ને પછી આપણે જ્યાં ગરેડો આપણે સિંગ કાઢવા જઈએ સિંગ ત્યારે પડામાં વેટગેટ બેહે એવું આપણે સેટિંગ કરવાનું હોય. તો એ રીતે આપણે સીવી કરાલ રાપ કરી અને સેટિંગ કરી નાખવાનું એક ઉથલમાં. અને સિંગની જે 2 વળ લેવાય અમારે આ બાજુ 21 નું વાવેતર થાય 21, 22 એટલે સિંગની જે 2 વળ લઈએ કે એ રીતનું સેટિંગ કરી અને પછી આ રાપ મેળવીને ચાલુ કરીએ. એટલે આમાં જે કોરી જમીન હોય બહુ ભેજવાળું વરસાદ ન ચેલો હોય તો આમાં ધૂળે આવે નહીં સિંગમાં. અને પાછળ લેતી વખતે આપણે મજૂર જ્યાં અહીંયા બેહાડવો પડે સિંગ કાઢવા. અહીંયા સિંગ ઘણી વાર દાઢામાં ઘૂસવાતી હોય. જૂની સિસ્ટમમાં આપણે ઘૂસવાય ત્યારે આપણે જે સિંગ અહીંયા મજૂર બેહાડવો પડે મજૂર ન બેહાડવો પડે. અને આ ગરેડો છે એ ઘૂસવાવા ન દે, ફરતો જાય પાછળ. એટલે આ રીતે ફરી જાય એટલે એમાં સિંગ બધી પાછળ નીકળી જાય.
અને આ ગરેડામાં બીજી એક ખાસિયત એ છે કે ગમે એટલું ખડ થયેલું હોય, ભલે સીંગમાં આપણે રાપુ જે આવે રાપુ ન દેખાતું હોય તોય આમાં ઘૂસવાનો પ્રશ્ન આવતો જ નથી અને સીંગ સરખી જ નીકળી શકે. આમાં જે તૂટે એ તૂટવાનો પ્રશ્ન ઓછો આવે અને આપણે જે ધૂળ ખેરવી પડે માટી એ આમાં ખેરવી ન પડે. એ રીતે આપણને વધારે લાઈક આવે અને વધારે અનુકૂળ આવે. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું કે આ ગરેડા વિશે કાંઈ પણ માહિતી અમારે તો આ સાઈડ નવી સિસ્ટમ જ છે. અમે જે ગયા વર્ષે કર્યું છે, ગયા વર્ષે થોડીક સિંગ કાઢી હતી આનથી, પણ વધારે માવઠાના એના હિસાબે અમારે આ કામ નથી આવ્યું. એટલે આ વર્ષે આપણે આનો ઉપયોગ લેવાનો છે અને આખી ક્યારે આપણે પાછા આનો વિડીયો બનાવશું અને તમને બતાવશું. તો આની કાંઈ પણ માહિતી લેવી હોય તો તમે મને કહેજો. અને આ ગરેડો 5 ફૂટ નો છે, 5 ફૂટ, 5 ફૂટ એની લંબાઈ છે. અને બે બાજુ આપણે જે ધરી દોઢ ની કે 1 ની 2 ની જે આપણે વજન પ્રમાણે પેડિસલ વાળું લાવીએ નાખીએ અને ફિટિંગ કરાવી દેવાનું. અને પાછળ જે આવે ત્યાં ઊંચા નીચું થઈએ કે એ રીતનું સેટિંગ આપણે આ એકલા તો ઊંચું ન થાય, વજન થોડોક વધારે હોય એટલે જ્યારે આપણે હાંકવા રહી ત્યારે આમ બેહાડીને હાંકીએ તો આપણને મજા આવે.